ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક હવે આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે અને આ જ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। આગામી 3 થી 4 દિવસ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડવાનો છે, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હવામાન વિભાગ દ્વારા હવે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના સૌરાષ્ટ્રની સાથે ઘણા બધા એવા દરિયાકાંઠાના જિલ્લાઓ છે કે જ્યાં પણ હવે અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌથી પહેલાં તો નકશાના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને અમરેલી છે અને ભાવનગર છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અહીં વ્યક્ત કરવામાં આવી છે અને તેના પછીની જો વાત કરવામાં આવે તો નવસારી છે, વલસાડ છે, દમણ છે, અહીં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે, તેની સાથે સાબરકાંઠા છે, અરવલ્લી છે અને મહીસાગર છે, અહીં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે। ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ છે, અહીં ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેની સાથે જો વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગરની તો અત્યારે હાલ અહીં વરસાદની કોઈ જ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી। ખાસ કરીને જો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવામાં આવે તો રાજકોટ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે અત્યારે હાલ ખાસ કરીને જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી સામે આવી છે એને જ લઈને ફરી એક વખત અમરેલી અને ભાવનગરની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, તેની સાથે સમગ્ર કચ્છની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, મહેસાણા છે અને હવે ગાંધીનગરમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, ખેડા છે, પંચમહાલ, દાહોદ અને નીચેના ભાગોની જો વાત કરવામાં આવે તો તાપી છે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ છે, અહીં દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। વાત કરવામાં આવે ભારે વરસાદને લઈને તો અત્યારે હાલ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લાઓ છે કે જેમાં અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે ક્યાંક દિવસે ને દિવસે ગુજરાતમાં હવે વરસાદ છે તે વધી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ હવામાન વિભાગની આગાહી ઉપરથી દેખાઈ રહી છે અને ખાસ કરીને થોડાક સમય પછી એટલે કે 2 થી 3 દિવસ પછી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ દેખાઈ નથી રહ્યો, પરંતુ ખાસ કરીને અમરેલી અને ભાવનગર છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર ક્યાંક ભારે વરસાદ હજી પણ દેખાઈ રહ્યો છે અને નીચેના જિલ્લાઓની વાત કરવામાં આવે તો નવસારી છે, વલસાડ છે, દમણ છે, આ પણ દરેક જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રમાણે અત્યાર સુધી ઉત્તર ગુજરાતની વાત કરતા આવ્યા તો બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને હજી પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેની સાથે સાબરકાંઠા છે, અરવલ્લી છે અને મહીસાગર છે, એની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલાં તો વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। આપણે જૂન મહિનાની વાત કરવાની છે, કેમ કે આજે 30 જૂન છે। આ જ દિવસ સુધીમાં જે ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે તે નોર્મલ કરતા 30% વરસાદ વધારે પડ્યો છે। એટલે કે દર વર્ષે જે જૂનમાં વરસાદ પડતો હોય છે એના કરતા 30% વરસાદ 2025ના ચોમાસાની અંદર જૂન મહિના દરમિયાન વધારે પડ્યો છે। હવે વધારે પડ્યો છે એનું પણ કારણ છે કે જે 2 સિસ્ટમ એવી હતી, એક સિસ્ટમ તો અરબ સાગરની કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હતી, જે 16 તારીખથી લઈ અને 20 જૂન સુધીમાં જે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ થઈને રાજસ્થાન સુધી ગઈ હતી। એ સિસ્ટમને કારણે ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક જે વિસ્તારો હતા તેમાં નોર્મલ કરતા વધારે વરસાદ પડી ગયો હતો। ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 21 થી લઈ અને 27 તારીખ દરમિયાન જે વરસાદો પડ્યા તે નોર્મલ કરતા વધારે હતા। એટલે સૌરાષ્ટ્રના અમુક ભાગો અને એ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ બંને વિસ્તારોની અંદર વરસાદ એટલો વધારે પડ્યો કે જેને ઓલ ઓવર ગુજરાતની જે જૂન મહિનાની એવરેજ હોય એ એવરેજ કરતા વરસાદ વધારે નોંધાવી દીધો છે। એટલે એક વાત ચોક્કસ છે કે આ 2 રાઉન્ડની અંદર 2 સેન્ટરોની અંદર વધારે વરસાદ પડી ગયો, જેને કારણે જૂન મહિનાની અંદર દર વર્ષે જે વરસાદ પડવો જોઈએ એના કરતા 30% વરસાદ વધારે નોંધાયો છે। પણ એક વાત બીજી સત્ય એ પણ છે કે આજ દિવસ સુધી હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે ત્યાં કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ નથી અને ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં આજની તારીખે
હજી વાવણી લાયક વરસાદો પણ નથી. હવે અત્યારે આપણે વાત કરવા જઈએ તો આમ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં વાવણી લાયક વરસાદ થયો છે. ઠીક છે કે અમુક ગ્રામ્ય વિસ્તાર કદાચ બાકી હોય, પણ ઓલ ઓવર વાવણી લાયક વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થયો છે. પણ વાવણી થયા પછી છૂટાછવાયા ઝાપટાઓ ચાલુ છે. દર વર્ષે જે પડતો હોય એટલો ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે જોવા મળ્યો નથી. બીજો વિસ્તાર છે કચ્છ. કચ્છની અંદર તો દરિયાઈ કાંઠાના જે તમામ તાલુકાઓ છે, જેમાં નલિયા હોય, માંડવી હોય, મુન્દ્રા હોય, કંડલા હોય, ગાંધીધામ હોય, જે દરિયાઈ કાંઠાના ભાગો છે એમાં એકંદરે વરસાદનું પરફોર્મન્સ સારું છે. દરિયાઈ કાંઠાને બાદ કરતા બીજા વિસ્તારો છે તેમાં હજુ વરસાદની ઘટ છે. અને એમાં પણ ખાસ કરીને બંને વિસ્તાર હોય, ખડીર વિસ્તાર હોય, વાગડના ઘણા બધા ગામડાઓ છે, એમાં આજ દિવસ સુધી હજી વાવણી લાયક વરસાદ પણ નથી થયો. એટલે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ચોમાસાની શરૂઆત તો 30 જૂન સુધીમાં થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતની અંદર વરસાદ અમુક જગ્યાએ સારો પણ થયો છે, પણ ખાસ કરીને વરસાદ સારો થયા પછી રેડા ઝાપટા ચાલુ છે. કોઈ મોટો વરસાદ છે એ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર નથી, પણ રેડા ઝાપટા ચાલુ છે એ બંધ નથી થતા. એટલે અત્યારે ઓલ ઓવર ગુજરાતની અંદર રેડા ઝાપટા ચાલુ છે. જેવી રીતે 21 થી 27 તારીખમાં વરસાદ પડી ગયો, પછી 28 તારીખથી 28, 29 અને આજે 30 તારીખ, એમ 3 દિવસથી કન્ટિન્યુ ઝાપટાઓ પડી રહ્યા છે. કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા. એટલે એટલું કહી શકાય કે વરસાદ બંધ નથી થતો અથવા તો વરસાદ આવતો પણ નથી. આવી કન્ડિશન છે અત્યારે જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને જે જૂન મહિનો છે આ પ્રકારનો આપણે વરસાદના પરફોર્મન્સમાં જોવા મળ્યો છે. નોર્મલ કરતા 30% વરસાદ વધારે પડ્યો છતાં પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે. કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, એટલે ચોક્કસથી એવું બનતું હોય કે અમુક વિસ્તારમાં વધારે પડી જાય તો કોઈ વિસ્તારમાં ઓછો પણ રહેતો હોય છે. પણ 30% વરસાદ છે એ રાજ્યની અંદર જૂન 2025 ની અંદર નોંધાયો છે. હવે આગળ ઉપરની વાત કરવા જઈએ તો આજે 30 તારીખ છે. આવતીકાલે 1 તારીખથી લઈ અને 3, 4 તારીખ સુધી હજુ પણ અત્યારે જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે, આ જ પ્રકારના છૂટાછવાયા ઝાપટાઓ છે નોંધાતા રહેશે. આવનારા 3 દિવસની અંદર અતિ ભારે વરસાદ કોઈ જગ્યાએ પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. કેમ કે અત્યારે રાજ્ય ઉપર કોઈ જ પ્રકારની મોટી સિસ્ટમ સક્રિય નથી. અત્યારે જે વાદળો છે તે મોટા ભાગના વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો છે, અને હાઈ લેવલના જે ઊંચાઈવાળા વાદળો છે જેને કારણે વાતાવરણ છે વાદળછાયું જોવા મળી રહ્યું છે. સૂર્યપ્રકાશ નથી નીકળી રહ્યો અને કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે. હવે અત્યારે જે ઝાપટા પડી રહ્યા છે મેં આપને જણાવ્યું એમ 3 અથવા તો 4 જુલાઈ સુધી કન્ટિન્યુ ઝાપટા છે એ ચાલુ રહેશે. અને એ પછી 5 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. અને એ વરસાદનો રાઉન્ડ આવે તો 5 થી 10 જુલાઈના જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે. જો કે બંગાળની ખાડીની સિસ્ટમ છે ત્યાંથી આપણાથી નજીક આવે પછી આપણે વિશેષ અનુમાન લગાવી શકાય કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કયા વિસ્તારને વધારે અસર કરશે. અત્યારે એક ચોક્કસ હું માનું છું કે કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય. એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ જે કચ્છ વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, દ્વારકા, જામનગર, પોરબંદર અને ઓલ ઓવર કચ્છ વિસ્તાર છે તેને તો સારો એવો લાભ આપશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે. નીચેથી જો થોડીક સિસ્ટમ પસાર થશે ને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરથી થશે તો પણ છેલ્લે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને જશે એટલે ત્યાં વરસાદનો લાભ મળી જશે. ને ઉપરથી એટલે કે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે તો પણ ઉત્તર ગુજરાત થઈ અને વાયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આપીને પછી અરબ સાગર તરફ આગળ વધે તેવું એક અનુમાન છે. એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને જે કચ્છના જે ઘણા બધા વિસ્તારો છે અને કચ્છના ખેડૂતોના જે સવાલ આવી રહ્યા છે કે અમારે વરસાદ ક્યારે થશે, એટલે કચ્છના જે ખેડૂત ભાઈઓ છે એના માટે અત્યારે રાહતના અને સારા સમાચાર એ આપણે ગણી શકીએ છીએ કે કદાચ આ સિસ્ટમ છે એનો લાભ 5 થી 10 જુલાઈ વચ્ચે મળશે. જો કે અત્યારે એવું લાગી રહ્યું છે કે 5 થી 10 જુલાઈ વચ્ચે જે સિસ્ટમ પસાર થશે એ લગભગ ગુજરાતના 70 થી 80% વિસ્તારોને સારા વરસાદનો લાભ આપે તેવી શક્યતાઓ છે. જો કે એ સિસ્ટમ હજુ તો આપણાથી ઘણી દૂર છે. બંગાળની ખાડીમાંથી જ્યારે પણ ગુજરાત નજીક આવશે પછી કેટલી વધારે મજબૂત બને છે અને કેટલી મજબૂત બનીને કયા વિસ્તારમાંથી પસાર થાય એ ઉપર આપણે થોડું વધારે અનુમાન લગાવી શકશો. એટલે આપણે સમય આવતા એ સિસ્ટમ વિશેની વાત કરશું જે રીતે આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરતા હોય એ પ્રિડિક્શનમાં જે આપણે દેખાતું હશે એ ચોક્કસથી માહિતી આપશું. પણ અત્યારે એટલું ચોક્કસથી આશા છે કે જેવી રીતે આપણે
જૂન મહિનાની અંદર અનેક વિસ્તારની અંદર સારા વરસાદો પડ્યા છે. એવા જ વરસાદ 5 થી 10 જુલાઈમાં પણ પડી જશે. જે વિસ્તારોમાં વરસાદ નથી, વરસાદની જરૂર છે, એ વિસ્તારને પણ વરસાદનો લાભ મળે તેવું પણ એક અમારું અનુમાન છે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ જ સમજાવવાનું હતું કે જે અત્યાર સુધી જૂન મહિનામાં જે વરસાદો પડ્યા તે સામાન્ય કરતા 30% વધારે છે અને હવે આવનારા 2 થી 4 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાઓની આગાહી છે અને 5 તારીખથી 4 અથવા તો 5 તારીખથી લઈ અને 10 જુલાઈ સુધી રાજ્યની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે. અને ખાસ કરીને જેવી રીતે જૂન મહિનો છે એ ઓલ ઓવર ગુજરાતની અંદર સારો રહ્યો છે, એવી જ રીતે જુલાઈ મહિનો છે એ પણ વરસાદની દ્રષ્ટિએ એકંદરે સારો રહેશે. ખાસ કરીને જે મિત્રોને ચિંતા હોય કે પાણીની વ્યવસ્થા હજી નથી થઈ તો શું થશે, તો ભાઈ દરેક ખેડૂત ભાઈ અહીંયા એ પણ સમજવું પડશે કે માત્ર હજી જૂન મહિનો પૂર્ણ થયો છે એટલે હજુ તો ચોમાસું ઘણું બાકી છે, જેમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ લાંબો સમય બાકી છે. એટલે પાણીની કોઈ ચિંતા કરવાની નથી. આ વર્ષ સારું જ થવાનું છે અને અનેક વરસાદો હજી પડવાના છે. એટલે ખાસ કરીને જે પાણીની સમસ્યા છે એ ચોક્કસથી આપણે દૂર થઈ જવાની છે અને જૂન સારો રહ્યો એમ જુલાઈ પણ સારો રહેવાનું છે. જૂન ઓલ ઓવર ગુજરાતમાં સારો રહે, પણ મેં આપને કીધું એમ 15 થી 20% વિસ્તારોમાં વરસાદની ઘટ રહી છે. જો કે જે ઘટ છે એ વિસ્તારમાં પણ હવે જુલાઈ મહિનામાં એ ઘટ છે એ વરસાદ પૂરી કરી દે તેવું અનુમાન છે. એટલે ખાસ કરીને જૂન અને જુલાઈ વિશેનું આ અગત્યનું અનુમાન હતું એ આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ ઉપર જેમ જેમ સિસ્ટમ આવતી જશે એમ આપણે વરસાદ વિશેની માહિતી છે આપતા રહેશો. તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.